આજે હોળીના આધારે તમે આગાહી કરતા હોય છો, શું આગાહી છે તમારી? હોળીનો પવન પશ્ચિમ દિશાનો છે અને પવનની સહેજ ગતિ છે અને આ પવન જે છે એ હાલ તો પશ્ચિમનો છે, પણ પશ્ચિમનો પવન હોય તો ખેતરવાડી ના સુકાય એવું ગણી શકાય. એટલે એકંદરે ચોમાસું 8 થી 10 આની જેવા ગણી શકાય. પરંતુ વરસાદ મેઘ ગર્ભ બરાબર બન્યો નથી, એટલે કોઈ અલગ પ્રકારનું ચોમાસું આવી શકે. કેવા પ્રકારનું ચોમાસું હશે અને કેવી રીતે, શું આગાહી એમાં? અરબી સમુદ્ર અને બંગાળ સાગરમાં ભારે ચક્રવાતો બનશે, જેના કારણે ચક્રવાત જે છે એ મેદાની ભાગોમાં આવશે દેશના, જેના કારણે અપર લેવલ ઉપર વિન્ડ થતો હોય છે અને અપર વિન્ડ લગભગ 850 લગભગ એમપીએસના લેવલ ઉપર થશે અને ત્યાં કન્ડેન્સ થતું હોય છે. એટલે આ વખતે હોળીના પવન ઉપરથી કંઈક અંશે ચોમાસું જે છે એ વાળી ના સુકાય એવું બની શકે અને ભિન્ન પાકમાં બનતા લો પ્રેશરથી ચોમાસું આવી શકે. કાકા, જે પ્રકારે પવન છે એ પવન કઈ રીતે તમે એને જોવો છો અને કયું વિજ્ઞાન સીધી રીતે આમાં કામ કરે છે? પવન જોઈએ તો પાલકની હોળી બૃહદ હોળી છે. આ હોળીમાં આપ જોઈ શકો છો કે પવન જે છે એ હવે પવન બરાબર જણા છે અને પવન જે છે એ લગભગ પશ્ચિમનો પવન છે અને જે પ્રકારે અંબાલાલ કાકાની આગાહી છે